અને હવે નજર કરીએ અન્ય સમાચારો પર તો એસઆઈઆરની કામગીરીમાં ખોટી રીતે નામ રદ કરાતા હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। ફોર્મ નંબર 7ના દુરુપયોગનો આરોપ લગાવી ભાજપ સામે કોંગ્રેસ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે। કમલમમાંથી આદેશ બાદ ફોર્મ નંબર 7ની ભરમાર થઈ હોવાનું અમિત ચાવડાએ આક્ષેપ લગાવ્યો છે। તો બંધારણ મુજબ ખોટા ફોર્મની યાદી ચૂંટણી પંચ જાહેર કરે, આ ષડયંત્ર પાછળ કોણ કોણ હતું તે પણ જાહેર કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરાઈ છે। ઉલ્લેખનીય છે કે ખોટી રીતે ફોર્મ 7 ભરનારા સામે કડક કાર્યવાહીની માંગ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। તો મોટી માત્રામાં ફોર્મ 7 કોણે લીધા તેના સીસીટીવી પણ જાહેર કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। કોંગ્રેસે જણાવ્યું છે કે ફોર્મ નંબર 7ના આધારે ડિલીટ થયેલા લોકોની યાદી પણ ચૂંટણી પંચ જાહેર કરે। ખોટી રીતે ફોર્મ ભરનારાઓ સામે એફઆઈઆરની કોંગ્રેસે માંગ કરી છે। તો આ સાથે જ આ મુદ્દે સુપ્રીમ કોર્ટ સુધી લડવાની ચીમકી પણ તેઓએ આપી છે। પબ્લિક ડોમેનમાં મૂકે કે આ મતનો અધિકાર છીનવવા માટેનું જે ષડયંત્ર હતું એ ષડયંત્રના મોહરા કોણ કોણ લોકો હતા એ આ ગુજરાતની જનતા, દેશની જનતા જાણવા માંગે છે ને નિયમ મુજબ એના ફોર્મ જાહેર કરો। બીજા નંબરે આ જે ફોર્મ નંબર 7માં એકરારનામું છે કે ખોટી માહિતી આપી, ખોટું એકરાર કરવું, એની સામે ફોજદારી કાર્યવાહી થાય। તો કોંગ્રેસના તમામ આરોપોનું ભાજપે ખંડન કર્યું છે। ફોર્મ નંબર 7 મામલે ભાજપ પ્રદેશ પ્રવક્તા અનિલ પટેલે નિવેદન આપ્યું છે, જેમાં કોંગ્રેસ ફોર્મ નંબર 7 અંગે જાણકારી મેળવે તે જરૂરી હોવાનું કહ્યું છે। તેઓએ કહ્યું છે કે જે પણ અરજીઓ આવે છે તેનું વેરિફિકેશન થાય છે। ફાઇનલ ડ્રાફ્ટ યાદી આવ્યા બાદ કોંગ્રેસે વિરોધ કરવો જોઈએ। ફાઇનલ યાદી આવ્યા બાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। તો આવનારી ચૂંટણીમાં હાર ભાડી ગયેલ કોંગ્રેસે ખોટા આક્ષેપ લગાવ્યાનું પણ ભાજપે કહ્યું। જેટલા બી ઇનવેલિડ ફોર્મ હોય અથવા તો જેટલી ઇનવેલિડ અરજીઓ પણ થઈ હોય એ બધી દૂર કરીને જે સ્પષ્ટ જે છે એ ફાઇનલ ડ્રાફ્ટ યાદી હજુ એની ડિક્લેર કરવાની બાકી છે। લગભગ 17 તારીખે આ યાદી ડિક્લેર થવાની છે, ત્યારે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જવાનું છે। પરંતુ આવનારી ચૂંટણીની હાર ભાળીને આગોતરા એક બચાવનામું જે કોંગ્રેસના પ્રમુખશ્રી અને અન્ય લોકો જે રજૂ કરવાની જે કોશિશ કરે છે એની હું નિંદા કરું છું।